અમદાવાદમાં જે 6 લાખનું પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તે તોડી પાડ્યું છે। તીક્ષ્ણ હથિયારથી તોડ્યું નવું પેલિકન સિગ્નલ। 9 દિવસ પહેલા જ આ સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા હવે કરવામાં આવશે એફઆઈઆર સહિતની કાર્યવાહી। રાહદારીઓ માટે ખાસ પેલિકન સિગ્નલ, જે વસ્તુને હજુ 9 દિવસ જ થયા છે। રાહદારીઓની સુવિધા માટે આ પેલિકન સિગ્નલ જે અમદાવાદમાં લગાવવામાં આવ્યું હતું, ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું હતું। પેલિકન સિગ્નલ તેને તીક્ષ્ણ હથિયાર વડે તોડી દેવામાં આવ્યું છે। હવે તંત્ર ફરિયાદ કરશે, એફઆઈઆર નોંધાવશે। રાહદારીઓ માટે આ ખાસ પેલિકન સિગ્નલ જે લગાવવામાં આવ્યું હતું તેના ઉપર હથિયારનો ઘા કરવામાં આવ્યો છે અને તે જ પેલિકન સિગ્નલ હવે તોડી નાખવામાં આવ્યું છે। કોણે તોડ્યું, કયા કારણોસર તોડ્યું, કેમ તોડ્યું તે તમામ તપાસ હવે કરવામાં આવશે। પરંતુ જે સુવિધા માટે જે પગલું ભરવામાં આવ્યું હતું તેને જ 9 જ દિવસમાં તોડી પાડવામાં આવ્યું છે। આમ જનતા માટે બી સારું છે। જે લોકો રાહીદર છે, રોડ ક્રોસ કરે છે, એમના માટે બી આ મજબૂતીનું સારું સ્થાન હતું। હવે આવું તોડી નાખવું એ આપણા માટે બી નુકસાન છે, મ્યુનિસિપાલિટી માટે નુકસાન છે। આ મ્યુનિસિપાલિટી સરકાર આપવા માટે આવી સારી સગવડતા આપે છે, સારું એ આપે છે, તો એની સાચવણી કરવાની હોય કે આવું તો તોડી નાખવાનું હોય, આ આપણા માટે મૂર્ખામી કહેવાય, એક જાતનું શરમજનક વાત કહેવાય। અમદાવાદને આપણે સ્માર્ટ શહેર બનાવવાની વાતો કરીએ છીએ। સરકાર દ્વારા, તંત્ર દ્વારા પણ એક અવાનવા પ્રોજેક્ટો જે સ્માર્ટ સિટીમાં હોવા જોઈએ તે લાવવામાં આવી રહ્યા છે, પરંતુ એ સ્માર્ટ પ્રોજેક્ટોને લોકો દ્વારા વ્યવસ્થિત કે તેની સાચવણી કરવા દેતા નથી। તેનું ઉત્તમ ઉદાહરણ છે અમદાવાદના સીજી રોડ ઉપર લગાવવામાં આવેલું પેલિકન સિગ્નલ, જે 9 દિવસ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક સાથે મળીને એક આ પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું હતું કે જે રાહતદારી પસાર થતા હોય તે લોકો આ સ્વિચ દબાવીને રોડ ક્રોસ કરી શકશે, પરંતુ અસામાજિક તત્વો દ્વારા 9 દિવસની અંદર જ આ પેલિકન સિગ્નલનો જે કાચ છે તે તોડી નાખવામાં આવ્યો છે। એટલે કે જે પ્રકારે આપણે વિકાસની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ સરકાર અને તંત્ર વિકાસ કરતું હોય, પરંતુ અસામાજિક તત્વો દ્વારા આ જે કાચ તોડીને કેવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। આ કાચ કોઈ આંગળી કે એનાથી નહીં, કોઈ તીક્ષ્ણ હથિયારથી તોડવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। અંદાજિત 6 લાખ જેટલી કિંમતવાળું આ પેલિકન સિગ્નલ જે માત્ર 9 દિવસમાં તૂટી ગયું, તેની સામે પણ હવે તંત્ર દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની જે છે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ જે વિકાસના કામો તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે તેની સાચવણી કરવી પણ આપણે તમામ લોકોની પણ જવાબદારી હોય છે, પરંતુ આ જે અસામાજિક તત્વો છે તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।